મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. આ વખતે કંઈક જુદો જ વિષય શ્રોતાઓની માંગણીને ધ્યાનમાં લઈ મારા લગ્ન અંગે, છોકરીઓ જોવા અંગે, માગા નાખવા અંગે આ બધી વાત જો હું માંડીને કરું ને તો વાંઢા લગ્ન કરવાનું માંડી વાળે. પણ શું થાય, જીવનમાં લગ્ન છે બહુ જરૂરી. હા, મારું એવું માનવું છે, કારણ કે વાંઢા સામે કોઈ સારી નજરે જુએ નહીં. તમે જોજો, હા, ખરાબ નજરથી જોતા હશે કે હા, કોઈ મકાન ભાડે આપે નહીં. નથી, અમારે ખાલી નથી. જાજો કોક એમ કે વાંઢા જેમ કહેજો કે ના મકાન નથી ભાઈ. અરે વાળું જાજુ દે. ના બાપા કીધું ને, 20 વર્ષની ઉંમર થાય ને એટલે લગ્નની બળતરા ઉપડે. તમે જોજો, 20 વર્ષનો થાય ને પછી એને બળતરા ઉપડે. એનું કાં છે, કોકના લગ્નમાં જાય ને ત્યાં એવો જીવ બરે એનો, કારણ કે આમંત્રણ તો બધે આવતા જ હોય, પણ જવું પડે. ત્યાં જાય ત્યાં જીવ બરે અને મનમાં એક જ વિચાર કરતો હોય, આપણું કેદી થાય. અને છેલ્લે આમ તો બધા આમ ભગવાન જુએ છે. ભગવાન આજ સુધી કોઈને કુંવારા નથી રાખ્યા, 1-2 છે. એટલે ભગવાન બધાને ક્યાંક ક્યાંક ગોઠવી દે શું, અને બંને પક્ષે થોડી થોડી બાંધછોડ થાય ને એટલે ઘીના ધામમાં ઘી પડી જાય. હા હા, એક ભાઈએ મને કીધું હતું, મને કે આ વરઘોડો છે એ વરઘોડો જ શું કામ કહેવાય, વરગધેડો કેમ ન કહેવાય? આને મારે ક્યાં સમજાવો છું. એટલે મેં કીધું, જો ભાઈ, ગધેડો છે ને એકારે 2 ગધેડા નો હારા લાગે, એટલે વરઘોડો કહેવાય છે. તો આવો આજના વસંતના વરઘોડાની શરૂઆત કરું. દુબળો પાતળો બાંધો મારો. દર વખતે શાયરીથી શરૂઆત કરી છે, પણ આમાં આ વખતે એ ટાઈપની શાયરી લીધી છે, કારણ કે મારા લગ્નની ખાનગી વાત છે. દુબળો પાતળો બાંધો મારો, ઘરવાળી ઊભો ઘોડો, 1 મણનો અંબોળો ને એમાં જુઓ તો ખોડો, થથેડા કરે પાવડરના કલરમાં ફેર પડે નહીં થોડો, આ તો વસંતનો વરઘોડો. સૌથી પહેલા તો માગા આવવા ને એ મહત્વની વાત છે. હા, ઘણાના 60-60 વર્ષ સુધી માગા નથી આવતા. મારે 22 વર્ષ સુધી તો હું ખમી ગયો છું. 22 વર્ષ સુધી તો મેં ગણકાર્યું જ નહીં છું, અને ઘરના કાંઈ ધ્યાન દેતા નહોતા. એટલે હું જઈ ગયો. પછી તો મેં કીધું, અને પછી મેં મારા ઘરનાઓને કીધું, મેં કીધું ક્યાંક વાત નાખીએ આપણે સામેથી. તો વડીલો પાછા એવી સલાહ દે કે જો સામેથી આપણે માગું નાખીએ ને તેમ લાગે કે મૂર્તિયામાં કંઈક ખોટ હશે. એટલે મેં કીધું ભાઈ એવું, એટલે એમ કરીને 2 વર્ષ બીજા કાઢી નાખ્યા છું. પછી તો ગળે આવી ગયો, ગામમાં કોઈ નીકળવા ન દે, જ્યાંથી નીકળી થયું કાંઈ. તો ક્યાંય કહું છું દાડે વળગવાનો મેળ જ ન આવે, અને હાલતા ને ચાલતા કોકની કંકોત્રીઓ જ આવે. હા, કોઈ ગોધુલિક સમયે પૈણે, કોઈ બપોરના પૈણે. આપણે સારો એકેય સમયનો મેળ ન આવે, ને કોઈ હું માગું જ ન આવે. પછી મેં તો બહુ મૂંઝાઈ ગયું, એકલો ઘણી વાર વિચાર કરું કે આમ નામ. પછી શું છે, અમુક ઉંમર વટાઈ જાય પછી તો એ બીજ વર જેવું મળે, પછી મળે ન મળે. હું તો પછી હાવ કહું છું ને, રોવા જેવો છે. ઘરમાં ગુમસુમ બેઠો, કોઈની યાર બોલવું નહીં, પૈણેલા કોઈ ગમે નહીં. હાવ એવો વિચિત્ર જેવો સ્વભાવ થઈ ગયો, વડચકાજ ભરતો હું બધાને. એમાં વળી કોંજાણે મારા કાકાને શું કમતી હુઈ ગઈ. એ એક દી મને કે છોકરી એક ધ્યાનમાં છે, એ કે તો આપણે જોઈ આવીએ 2. મેં કીધું ઘરનાઓને કોઈને કહેતા, આપણે 2 જ જઈ આવીએ. નકર શું છે, હમણાં પાછા દૂધમાંથી પૂરા કાઢશે ખોટા. મને કે એમાં એવું છે કે ઘરનાને ભલે ન કંઈ પણ કહેવું તો પડે, કારણ કે કુટુંબનું તો પહેલાં સામેવાળા એ જ પૂછશે કુટુંબમાં કોણ કોણ છે. એ મેં કીધું પછી કહેશું, પહેલાં આપણે 2 જોઈ આવીએ એકલા. કાકો બિચારો માની ગયો. મને કે હાલ સ્કૂટરમાં એની વાહે બેહી, કોઈ જાતના વાહન વગેરેની વાહે બેહી જ ગયો. મેં કીધું ચાલો. મને કે થોડોક તૈયાર તો થા. મેં કીધું ભાઈ, જો આ પતતું હોય તો મારે તૈયાર નથી થવું. અને ભાઈ હોંશે હું ગયો. હું તો છોકરી જોવા, ને થોડીક વાર વાતચીત કરવા દે ને તો મને બેહાર્યો હતો. હવે ગમે એમથી વાતચીત અમારા 2 વચ્ચે હાલતી હતી ને, કોઈ જાણે શું થયું
તે છોકરી હળી કાઢતી બહારના રૂમમાં ભાગી. તો પછી મારા કાકા આવ્યા અંદરના રૂમમાં, મને કે હાલો. મેં કીધું કેમ, પતી ગયું? હાલો મને કે. મેં કીધું કેમ? મને કે બધું ઊંધું થઈ ગયું. વળી મેં કીધું શું ઊંધું થઈ ગયું? આ મેં નહીં જામે. મેં કીધું પણ થયું શું, વાત તો કરો તમે, મને આવી રીતે હલવાયો લઈ આવ્યા છો અહીંયા. મને કે હું કાંઈ બોલ્યો નથી, હજી તો હું બેઠો તો ત્યાં ખાલી અંદર ઓયડામાં આવીને હળી કાઢતી ભાગી. મને કે આ જ વાંધો પડ્યો એ કે. બાયણે આવીને એને એમ કીધું દાઢીવાળો બાવો. એટલે આમાં કે આપણું કામ નહીં, આમાં પડવા જેવું નથી. એટલે એમ કહીને વળી 2-3 મહિના બીજા નીકળી ગયા. અને પછી તો કહું છું ને, કોઈ હાથ પકડે એવું નંબરે મિત્રો ઘણા બધા જ્યાં નીકળ્યું એટલું જ પૂછે થયું કાંઈ. પણ તમે મેં કીધું કોઈ કાંઈ મદદ કરો તો થાય ને, એમને ક્યાંથી થાય. શું ને આમ બધી વાતો હાલતા હાલતા વળી પાછી મિત્રોએ બેચારે નક્કી કર્યું હતું ને એક છોકરી હતી સારી મજાની. મેં કીધું લાવો જોઈ આવીએ. જોવા ગયો તો ખરો, સામાન્ય રીતે કાંઈક પૂછવું તો જોઈ ને. તો અમારા કિરીટ પંડ્યા કે એમાં કાંઈ ચિંતા ન કરવાનું હોય, કે બીતા બીતા પૂછી લેવાય કેટલું ભણેલી છો ને. કારણ કે આપણે આવો વિષય નહીં એટલે બહુ ગઈ વખતે તો કાકા ભેગા હતા, હજી પહેલાં તો બધા મિત્રો જ હતા. એટલે મને કે પૂછી લેવાય કેટલું ભણેલી છો ને, રસોઈ કરતા આવડે ને આ ને તે. મેં વળી આમ જઈને બીતા બીતા, છોકરી આમ સારી હતી, જરા નમણી હતી ને આપણે ક્યાં બહુ સારા હતા. એટલે મેં કીધું જો ઈ બાને ઘર મંડાઈ જાય એટલે ડાઈ ડાઈ વાતું માંડો કરવા જઈને. મેં કીધું રસોઈ કરતા આવડે? એટલે મને કે હા આવડે. એટલે મેં કીધું શું શું કરતા આવડે? તો કે શું શું કરતા તો નાનકડાઓ નહીં આવડે. મેં કીધું એમ નહીં, રસોઈમાં શું શું કરતા આવડે? શું? તો કે હા કે મને ફરતી ફરતી બધી રસોઈ આવડે. ફરતી ફરતી કે સવારે રોટલી દાળ ભાત શાક, સાંજે શાક દાળ ભાત રોટલી. હા ફરતી ફરતી. એટલે મેં કીધું આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. કિરીટ પંડ્યાને કીધું, મેં કીધું રહેવા દે બાપા, આમાં પડવા જેવું નહીં. તો જોકે એની તો ઈચ્છા હતી, પણ એને પાછો એક પ્રશ્ન નડ્યો. મને કે તમારા કુટુંબમાં તમારું કુટુંબ કેવડું? કુટુંબ તો હોય ને, 3 ભાઈ છે, 5 બહેનું છે. ના બાપા ના, અમારે અહીંયા નથી દેવી, કે અમારી દીકરી ગાય જેવી છે. કે શું અમારા ઘરમાં બધા ઢોરા જેવા છે? ગાય જેવી છે. એટલે વાત અત્યારથી જ આવું બોલતા હતા. એટલે મેં કીધું આમાં પડાય નહીં, આ સંસાર લાંબો હાલે નહીં. અને પછી એ વાત પડ મૂકી. આમ આમ કરતાં કરતાં પછી હું તો કહું છું ને, એટલું બધો ગળે આવી ગયો હતો, મેં વચમાં તો ખાવાનું બંધ કરી દીધું હતું. ઘરના પૂછે કે મેં કીધું મને ભૂખ નથી યાર. શું પછી વળી કોકે સમજાવ્યું કે આ દાળે વળગી જશે ને એટલે બધો ઠેકાણે આવી જશે. કે શું પ્રોગ્રામમાં ન જાઉં ક્યાંય, કોકના ફોન આવે તો કે ના છોકરીનો છે. મેં કીધું કે પ્રોગ્રામનો છે.